નમસ્કાર મિત્રો. બેન્કિંગ ઇન્ડસ્ટ્રીના ઇન્ટેક્સ માટે જે એક્ઝામ્સ લેવાય છે એની તૈયારી માટે આપણે જે જનરલ નોલેજના ક્વેશ્ચન્સ સતત પૂછાતા હોય છે એના અપડેટ્સ માટેની આપણા જે સિરીઝ છે એનું આજનું બીજું લેક્ચર છે. અને એમાં આપણે અનેક એક્ઝામ્સની અંદર IBPSની એક્ઝામ્સમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ અને એ ઉપરાંત આજ સુધીની જે ઘટનાઓ બની છે એમાંથી જે અગત્યના પ્રશ્નો આવી શકે એમ છે અથવા ઇન્ફોર્મેશન પૂછાઈ શકે એમ છે એની પણ આજે આપણે વિગતો જોવાના છીએ. તો શરૂઆત કરીએ મિત્રો. જો તમારા સ્ક્રીન પર હવે એક પછી એક આપણે પ્રશ્નો જોઈશું. એની અંદર આપણને ABCD એમ 4 ઓપ્શન આપેલા હોય. એ પૈકીનો એક ઓપ્શન એ આપનો સાચો જવાબ હશે. અહીંયા તમારા સ્ક્રીન ઉપર આપણે એક પછી એક પ્રશ્નો મૂકીશું. અહીંયાથી જવાબ આપવામાં આવે પહેલાં તમે તમારી જાતે પણ તમારો જવાબ વિચારી શકો અને પછી અહીંથી જવાબ આપવામાં આવે ત્યારે યુ કેન ગેટ ઇટ કન્ફર્મ વેધર યોર આન્સર વોઝ કરેક્ટ ઓર નોટ ઓર યુ મે રેક્ટિફાઈ યોર રોંગ આન્સર. સો લેટ અસ સ્ટાર્ટ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, ઇન્ડિયા પ્લાન્સ અ મેન્ડ મિશન ટુ ધી મૂન બાય, એટલે ભારત માનવ સહિતનું અંતરિક્ષ યાન ચંદ્ર પર મોકલવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ કયા વર્ષ સુધીમાં આવું પ્લાનિંગ અમલમાં આવશે એવો પ્રશ્ન છે. ઇન્ડિયા પ્લાન્સ અ મેન્ડ મિશન ટુ ધી મૂન બાય, તો 4 ઓપ્શન આપ્યા છે. 2020 સુધીમાં, 2025 સુધીમાં, 2030 સુધીમાં ઓર 2012 સુધીમાં. ધી કરેક્ટ આન્સર ઇઝ 2020. ભારતે પ્લાનિંગ કર્યું છે PSLV રોકેટ સાથેનું કે જેની અંદર 2020 સુધીમાં ભારત માનવ સહિતનું યાન ચંદ્ર ઉપર મોકલશે. સો A ઇઝ ધી કરેક્ટ આન્સર. નાઉ ધી સેકન્ડ ક્વેશ્ચન. અ જજ, પણ ત્યાં મેં ઇન્ટુ ધ બ્રેકેટ બતાવેલું છે ઓફ અ હાઈકોર્ટ. હાઈકોર્ટના જજ હોય, સિટિંગ જજ હોય તે મે બી રિમૂવડ ફ્રોમ હિઝ ઓર હર ઓફિસ by the president, that is the president of the country or the India, in the manner provided in clause 4 of some article number for the removal of a judge of the Supreme Court. આપણને આપણા બંધારણની અંદર અનેક આર્ટિકલ્સ છે. એ આર્ટિકલ્સની અંદર જોગવાઈઓ છે કે જેમાંથી કોઈ હાઈકોર્ટના સિટિંગ જજને જો છૂટા કરવા હોય અથવા એમને ફરજિયાત નિવૃત્તિ પર ઉતારવા હોય તો કેટલાક ક્લોઝ છે, કેટલીક જોગવાઈઓ છે, એ જોગવાઈઓનું પાલન કરવામાં આવે અને એનો અનુસંધાને એમને આ રીતે એમને નિવૃત્ત કરી શકાય. એ પાવર્સ જે છે એ પ્રેસિડેન્ટ પાસે છે અને આ પ્રેસિડેન્ટને જે પાવર્સ આપવામાં આવ્યા છે એ કયા આર્ટિકલ્સ નીચે આપવામાં આવ્યા છે. એમાં આર્ટિકલ આઈધર 125, 124, 126 ઓર 127. તો આ જે પાવર્સ છે એ પાવર્સ છે આર્ટિકલ 124 અન્વયે. એટલે 124/4 છે, એમાં પણ ચોથો ભાગ છે જેને કહેવાય ક્લોઝ 4 ઓફ આર્ટિકલ 124. એની અંદર કે જે આર્ટિકલનું નામ છે રિમૂવલ ઓફ એ જજ ઓફ ધી સુપ્રીમ કોર્ટ. એ અન્વયે જો કોઈ હાઈકોર્ટના સિટિંગ જજને ફરજિયાત નિવૃત્તિ ઉપર ઉતારવા હોય તો પ્રેસિડેન્ટે આ આર્ટિકલનો ઉપયોગ કરી પોતાના પાવર્સનો ઉપયોગ કરવાનો રહેશે અને કાર્યવાહીના અંતે એમને છૂટા કરી શકાશે. સો ધી કરેક્ટ આન્સર ઇઝ આર્ટિકલ 124. નાઉ ધી થર્ડ ક્વેશ્ચન. આ જે તમારા સ્ક્રીન ઉપર જે છે, ઇન ઓર્ડર ટુ રિમૂવ જજીસ ઓફ ધી સુપ્રીમ કોર્ટ ઓર હાઈકોર્ટ, અહીંયા આગળનો ક્વેશ્ચન જોયો કે જેની અંદર ફક્ત હાઈકોર્ટના જજને રિમૂવ કરવાની વાત છે. અહીંયા જે છે એ એના કરતાં જુદા પ્રકારનો મુદ્દો છે. કોઈ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજને આ રીતે ઇમ્પીચમેન્ટની પ્રોસિડિંગ્સ દ્વારા જો એમને નિવૃત્ત કરવાનું નક્કી કરવાનું હોય તો કઈ પ્રોસિજરનું પાલન કરવું જોઈએ અથવા એની ફેવરમાં આ અંગેનો નિર્ણય કેવી રીતે લઈ શકાય. તો એ માટેનો નિયમ છે આ. ઇન ઓર્ડર ટુ રિમૂવ જજીસ ઓફ ધી સુપ્રીમ કોર્ટ ઓર હાઈકોર્ટ થ્રુ ઇમ્પીચમેન્ટ પ્રોસિડિંગ્સ, એટલે લોકસભા અને રાજ્યસભાના કેટલાક સભ્યો, કોઈક એક ચોક્કસ નંબર છે એટલી સંખ્યાના સભ્યો એ અંગેની રજૂઆત કરે ત્યારે આ લોકસભા અને
રાજ્યસભાની જોઈન્ટ મિટિંગ મળે અને એમાં આ ઇમ્પીચમેન્ટ અંગેની અથવા એમને ઠપકો આપીને એમને નિવૃત્ત કરવાની કાર્યવાહી થઈ શકે અને આ જોઈન્ટ મિટિંગ સંસદની જોઈન્ટ મિટિંગ એમના આ અંગેના નિર્ણયનો બહુમતીથી નિર્ણય લેશે. તો ત્યાં નિયમ છે, in order to remove judges of the Supreme Court or High Court through impeachment proceedings, a motion is addressed to the President signed by at least લોકસભાના અને રાજ્યસભાના કેટલા સભ્યો સાઇન કરીને પ્રેસિડેન્ટને આ રિક્વેસ્ટ કરે તો આ ઇમ્પીચમેન્ટની પ્રોસિડિંગ્સ શરૂ થાય. તો એમાં 4 ઓપ્શન આપ્યા છે: 100 મેમ્બર્સ ઓફ લોકસભા ઓર 50 મેમ્બર્સ ઓફ રાજ્યસભા. સેકન્ડ ઓપ્શન 150 or 50. થર્ડ ઓપ્શન 80 members of the Lok Sabha or 30 members of the Rajya Sabha. Fourth, D option 60 members of Lok Sabha or 70 members of Rajya Sabha. The correct answer is the first one, 100 members of Lok Sabha or 50 members of Rajya Sabha. એટલે લોકસભાના 100 મેમ્બર્સ અથવા રાજ્યસભાના 50 મેમ્બર્સ આવી ઇમ્પીચમેન્ટની પ્રોસિડિંગ્સ કરવા માટે પ્રેસિડેન્ટને પોતાની સહીથી ભલામણ કરે તો હાઈકોર્ટના કે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ સામેની આવી ઇમ્પીચમેન્ટની કાર્યવાહી પ્રેસિડેન્ટ શરૂ કરશે. એટલે ફર્સ્ટ ઇઝ ધી કરેક્ટ આન્સર. એ પછીનો પ્રશ્ન તમારા સ્ક્રીન પર, ધી નોબેલ પ્રાઇઝ 2010 જે હમણાં જ ડિક્લેર થયું છે, just before 3 days, the Nobel Prize 2010 for medicine awarded to Professor Robert and Dr. Patrick. Professor Robert એ એક યુનિવર્સિટીના અમેરિકન યુનિવર્સિટીના પ્રોફેસર છે, જ્યારે ડૉક્ટર પેટ્રિક એ એક સ્પેશિયલાઇઝડ ફિલ્ડની અંદર એમડી થયેલા પ્રેક્ટિશનર છે. આ બંનેને એમના એક ચોક્કસ કાર્યક્ષેત્રની અંદર કન્ટ્રીબ્યુશન માટે એમને આ એવોર્ડ અથવા નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. આઈ રિપીટ, ધી નોબેલ પ્રાઇઝ 2010 ફોર મેડિસિન awarded to Professor Robert and Dr. Patrick for their contribution in 4 ઓપ્શન છે: ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જેને આપણે કહીએ છીએ ટેસ્ટ ટ્યુબ બેબી. સેકન્ડ વન, ક્લોનિંગ અ હ્યુમન બિંગ, એક વ્યક્તિના જેવા જ અનેક વ્યક્તિઓનું ક્લોનિંગ કરી શકાય એના માટે, હ્યુમન બિંગ માટે. થર્ડ વન, પેઇનલેસ બાયપાસ સર્જરી માટે, તકલીફ વગરની બાયપાસ સર્જરી કરવાની હોય તો એના માટેના કંઈક સંશોધન અંગે, કે બેઝિક હેલ્થ કેરની અંદર એમણે જે સંશોધન કર્યા છે એના માટે એમને આ નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે. ધી કરેક્ટ આન્સર ઇઝ ધી ફર્સ્ટ વન, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન માટે, કે જે એમણે 30 વર્ષ પહેલાં સંશોધન કરેલું. આજ સુધીમાં 60,000 કરતાં વધુ દંપતીઓને એનો લાભ મળ્યો છે. એની સફળતા હવે આખા વિશ્વએ એન્જોય કરી છે અથવા એને સ્વીકાર લીધી છે અને ત્યારે એમને આ નોબેલ પ્રાઇઝ 2010 મેડિસિન માટેનું એનાયત કરવામાં આવ્યું છે. સો ફર્સ્ટ વન ઇઝ ધી કરેક્ટ આન્સર. એ પછીનો ક્વેશ્ચન, ધી નોબેલ પ્રાઇઝ, અગેઇન ધી નોબેલ પ્રાઇઝ ફોર ધ યર 2010 but that for chemistry awarded to 2 Japanese and 1 American scientists for their outstanding contribution in કેમેસ્ટ્રીનું નોબેલ પ્રાઇઝ 2010 2 જાપાનીઝ અને 1 અમેરિકન સાયન્ટિસ્ટને વૈજ્ઞાનિકોને મળ્યા છે, પણ એમને કયા ક્ષેત્રમાં એમના કન્ટ્રીબ્યુશન માટે મળ્યા છે? જુઓ તમારા ઓપ્શન 4, ટેસ્ટિંગ કેન્સર ડ્રગ્સ એન્ડ રિડ્યુસિંગ થિકનેસ ઓફ કમ્પ્યુટર સ્ક્રીન. કેન્સર માટેની જે દવાઓનું સંશોધન થઈ રહ્યું છે એ સંશોધનમાં મદદરૂપ થઈ શકાય એવા ટેસ્ટિંગ માટેની એમનું કંઈક કોન્ટ્રીબ્યુશન છે. સાથે એમનું જે કોન્ટ્રીબ્યુશન છે એ કમ્પ્યુટર સ્ક્રીનની થિકનેસ જે છે એને રિડ્યુસ કેવી રીતે કરી શકાય એ અંગેનું કન્ટ્રીબ્યુશન છે, એના માટે એમને મળ્યું છે. સેકન્ડ ઓપ્શન છે બાયોફ્યુઅલ, એટલે આપણે પેટ્રોલ કે ડીઝલ વાપરીએ છીએ એના બદલે આપણે વનસ્પતિનો ઉપયોગ કરીને ફ્યુઅલ બનાવીએ, જેને આપણે અત્યારે એક ડીઝલ બાયોડીઝલ તરીકે આપણા પાસે ઉપલબ્ધ છે, તો એ એમના માટે એમને પ્રાઇઝ મળ્યું છે. આ થર્ડ વન છે ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક બનાવવા માટે. આપણે જે પ્લાસ્ટિક વાપરીએ છીએ એ 2 પ્રકારના હોય છે, 2 ગ્રેડના હોય છે, ફૂડ ગ્રેડ અને નોન ફૂડ ગ્રેડ. ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક હોય એની અંદર જ ખાદ્ય પદાર્થ
નો સંગ્રહ કરી શકાય અથવા એનું પેકિંગ કરી શકાય. તો શું એમના માટે એક સંશોધન માટે એમને આ નોબેલ પ્રાઇઝ મળ્યું છે? ઓર ધી લાસ્ટ વન, નેનો ટેકનોલોજીની અંદર એમને એમના સંશોધન અંગે આ પ્રાઇઝ મળ્યું છે. ધી કરેક્ટ આન્સર ઇઝ ધી ફર્સ્ટ વન, ટેસ્ટિંગ કેન્સર ડ્રગ્સ એન્ડ રિડ્યુસિંગ થિકનેસ ઓફ ધી કમ્પ્યુટર સ્ક્રીન. સો ફર્સ્ટ વન ઇઝ ધી કરેક્ટ આન્સર. એ પછીનો ક્વેશ્ચન છે, it has a relation with the banking terminology. NPA stands for, NPA કોને કહેવાય છે? નોન પ્રેક્ટિસિંગ અકાઉન્ટન્ટ, નોન પરફોર્મિંગ અસેટ, ન્યૂ પ્રોડક્શન ઓફ ઓટો, કોઈ નવું વર્ઝન આવ્યું હોય અથવા નવું કોઈ મોડેલ આવ્યું હોય તો, નેનો પાર્ટિકલ ઓફ એરક્રાફ્ટ, એરક્રાફ્ટનું કોઈ નેનો પાર્ટિકલ નવો તૈયાર કરવામાં આવ્યો હોય એને NPA કહેવાય છે. તો NPA એ બેન્કિંગ ટર્મિનોલોજીમાં વપરાતો શબ્દ છે અને એનો અર્થ થાય છે નોન પરફોર્મિંગ એસેટ, બેંકની એવી મિલકતો કે જે બેંકના પ્રોફિટની અંદર કોઈ ફાળો આપતી નથી અથવા બેંકના એવા ધિરાણો કે જે હવે બેંકને પરત આવી શકે તેમ નથી, જેના ઉપર બેંક વ્યાજ નામની આવક મેળવી શકે એમ નથી, તો એવા ધિરાણોને નોન પરફોર્મિંગ એસેટ તરીકે NPA તરીકે ઓળખવામાં આવે છે. સો ધ સેકન્ડ આન્સર ઇઝ ધી કરેક્ટ વન. નાઉ ધી નેક્સ્ટ ક્વેશ્ચન, ડેશ ઓર ધી બ્લેન્ક કોમનવેલ્થ ગેમ્સ આર બીંગ હેલ્ડ એટ ન્યૂ દિલ્હી. અત્યારે દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ રમાઈ રહી છે, આંતરરાષ્ટ્રીય રમતગમતની સ્પર્ધાઓ ચાલી રહી છે. વી આર ધી હોસ્ટ. પણ આ જે સ્પર્ધાઓ ચાલી રહી છે એ સ્પર્ધાઓની એક સિરીઝ છે. તો અત્યારે કેટલામી સ્પર્ધા ચાલી રહી છે? ઓપ્શન્સ છે 17th, 18th, 19th ઓર 28th. ધી રાઇટ આન્સર ઇઝ ધી 19th. અત્યારે 19મો કોમનવેલ્થ ગેમ્સ અથવા રમતોત્સવ નવી દિલ્હીમાં ચાલી રહ્યો છે. સો ધ સી ઓર ધી થર્ડ ઇઝ ધી કરેક્ટ આન્સર. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન, હુ હેઝ ડોનેટેડ 99% of his assets. આ ઓગસ્ટ 2010માં વિશ્વના લેવલ પર બનેલી જબરદસ્ત મોટી ઘટના છે. 4 વર્ષ પહેલાં સૌથી પહેલી વખત વિશ્વના સૌથી ધનિક બિલ ગેટ્સે પોતાની 50% સંપત્તિનું દાન કર્યું અને વિશ્વને એક મોટિવેટ કરવાનો એમણે એક પ્રયત્ન કર્યો. પણ વિધિન એ વીક, એના એક જ વીકની અંદર ધી સેકન્ડ રિચેસ્ટ પર્સન ઓફ ધી વર્લ્ડ, હી ઇઝ ધી વોરન બફેટ, હી ડિસાઇડેડ ટુ ડોનેટ 99% ઓફ હિઝ અસેટ્સ. એટલે એક વર્લ્ડ નંબર 1એ પોતાની 50% સંપત્તિનું દાન કર્યું. એના એક જ વીકમાં બિલ ગેટ્સના વ્યવહારથી પ્રેરણા લઈને વોરન બફેટે પોતાની 99% સંપત્તિનું દાન કર્યું. એટલે અહીંયા જે આન્સર છે તમારો, હુ હેઝ ડોનેટેડ 99% ઓફ હિઝ અસેટ્સ, ધી કરેક્ટ આન્સર વિલ બી વોરન બફેટ. પણ જો 50% પૂછ્યું હોય તો ધ કરેક્ટ આન્સર વિલ બી બિલ ગેટ્સ. પણ આનાથી આગળની ઘટના જે ઓગસ્ટ 2010માં બની છે, બિલ ગેટ્સ અને વોરન બફેટે પછી અમેરિકાના પહેલાં 40 ધન કુબેરોની એક મિટિંગ યોજી અને એમને રિક્વેસ્ટ કરી કે અમે જે કાર્ય કરી રહ્યા છીએ ડોનેશન આપવા માટેનું, કારણ કે આપણી પાસે જે સંપત્તિ એકઠી થઈ છે એ વિશ્વના નાગરિકોએ પાસેથી જ આપણે આ કમાણી કરીને સંપત્તિ પ્રાપ્ત કરી છે, તો એમના જ લાભ માટે આપણે એનો ઉપયોગ કરીએ. તો એમણે ઓગસ્ટ 2010માં આ અંગેની મિટિંગ કરી અને સરપ્રાઇઝિંગલી 40માંથી 38 ધન કુબેરો હાજર હતા અને 38 પૈકી 35એ પોતાની 25% સંપત્તિનું દાન કરવાનું એ મિટિંગમાં જાહેર કર્યું. બાકીના 3 જણાએ પોતાની 15% સંપત્તિનું દાન કરવાનું જાહેર કર્યું. વિશ્વની અંદર આ એક જબરદસ્ત મોટો આવી રહેલો આ ચેન્જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એઝ પર ટોબેકો એટલાસ ઇન ઇન્ડિયા, ટોબેકો એટલાસ એટલે ભારતની વસ્તી પૈકી કેટલા નાગરિકો તમાકુનું સેવન કરે છે, પછી એ ચાવીને ખાઈને અથવા એને સિગાર કે બીડી તરીકે યુઝ કરીને કે બીજી કોઈ રીતે એનું સેવન કરે છે. રફલી ધ નંબર ઓફ પીપલ હુ આર કન્ઝ્યુમિંગ ટોબેકો ઇઝ, ભારતની અંદર કુલ કેટલા નાગરિકો રફલી
કોઈ એક્ઝેક્ટ ફિગર એનો નથી, પણ એક અંદાજ છે કેટલા નાગરિકો એનું સેવન કરે છે. There are 4 options: 100 million, 150 million, 230 million or 180 million. The correct answer is 230 million. લગભગ 230 મિલિયન કરતાં પણ વધુ નાગરિકો ભારત દેશની અંદર તમાકુનું સેવન કરી રહ્યા છે. એ પછીનો ક્વેશ્ચન: The number of members of Global Advisory Council constituted by Prime Minister Dr. Manmohan Singh is. ગ્લોબલ એડવાઇઝરી કાઉન્સિલ આપણા પ્રાઇમ મિનિસ્ટર ડૉક્ટર મનમોહન સિંઘે ફોર્મ કરી છે. એમાં કેટલા સભ્યો છે? ધ નંબર ઓફ મેમ્બર્સ આપણે જણાવવાનું છે. આઈધર દે આર 20, 25, 27 ઓર 30. ધી કરેક્ટ આન્સર ઇઝ 20. એટલે એમાં 20 સભ્યો એ એના કરેક્ટ આન્સર છે. જો તમે ગઈકાલનું જ ન્યૂઝપેપર વાંચ્યું હોય તો લોર્ડ ભીખુ પારેખ પણ આ ગ્લોબલ એડવાઇઝરી કાઉન્સિલના એક મેમ્બર છે કે જે ભારતના જે રાષ્ટ્રીય ચિહ્નો છે અથવા આપણા જે રાષ્ટ્રીય ગીતો છે એ અંગેને આખો એક હિસ્ટ્રી નજીકના ભવિષ્યમાં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવા જઈ રહ્યા છે. લોર્ડ ભીખુ પારેખ ઇઝ વન ઓફ ધી મેમ્બર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન: ધી કોમનવેલ્થ ઓફ નેશન્સ is a voluntary association of independent sovereign states, one of whose membership is currently suspended. આ એક રિલેશન છે કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહ્યું છે એના સંદર્ભમાં કે આ જે કોમનવેલ્થ નેશન્સ છે એક એસોસિએશન છે, વોલન્ટરી એસોસિએશન છે, સ્વૈચ્છિક એસોસિએશન છે, પણ એમાં કેટલા સ્ટેટ્સ મીન્સથી કેટલા કન્ટ્રીઝ અત્યારે એમાં જોડાયેલા છે, પણ એમાંના એક સભ્યને અત્યારે કરન્ટલી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધી ઓપ્શન્સ આર 74 નેશન્સનું આ યુનિયન છે, ઓર 47, ઓર 54, ઓર 100. તો અત્યારે આ ઇટ્સ એન એસોસિએશન ઓફ 54 nations. So the C or the third is the correct answer. Next question: according to a recently published e-pod, the state or union territory which has occupied top spot in education index is. એક 4 ઓપ્શન આપેલા છે: લક્ષદ્વીપ, કેરાલા, પોંડિચેરી ઓર ધી કર્ણાટકા. અહીંયા પ્રશ્ન એ છે કે કોઈ એક યુનિયન ટેરેટરી એવી છે કે જેનો એજ્યુકેશન ઇન્ડેક્સમાં એ ફર્સ્ટ રેન્ક પર છે, સૌથી વધારે હાઈએસ્ટ એમનો એજ્યુકેશન ઇન્ડેક્સ છે, અથવા એમના નાગરિકો પૈકીના એજ્યુકેટેડ નાગરિકોની સંખ્યા અથવા એમની ટકાવારી સૌથી ઊંચી છે. એમાં ઓપ્શન્સ છે લક્ષદ્વીપ, કેરાલા, પોંડિચેરી અથવા કર્ણાટકા. ધી રાઇટ આન્સર ઇઝ ધી પોંડિચેરી. આપણે ઉચ્ચાર પ્રોનાઉન્સિએશન પોંડિચેરી કરીએ છીએ, પણ તમારા સ્ક્રીન પર છે એ એનો કરેક્ટ સ્પેલિંગ છે PUDUCHERY. સો થર્ડ ઇઝ ધી કરેક્ટ આન્સર. નાઉ ધી નેક્સ્ટ ક્વેશ્ચન: ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ ડિક્લેર્ડ એઝ સમ ડેટ એઝ ધી નેશનલ ડે ફોર ધી ગર્લ ચાઇલ્ડ. ગર્લ ચાઇલ્ડ અંગેનો એક રાષ્ટ્રીય દિવસ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. આ કઈ તારીખે આ દિવસ ઉજવાય છે? આઈધર ઓન ફેબ્રુઆરી 25th, જાન્યુઆરી 27th, માર્ચ 22nd ઓર જાન્યુઆરી 24th. ધી ફોર્થ વન ઇઝ ધી કરેક્ટ આન્સર. 24મી જાન્યુઆરીએ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે આ આપણા દેશમાં ઉજવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન: ધી પાકિસ્તાની કોન્ટ્રોવર્સિયલ સાયન્ટિસ્ટ ઇઝ. પાકિસ્તાનના વિશ્વ પ્રસિદ્ધ એક વૈજ્ઞાનિક છે, પણ એ સતત કોન્ટ્રોવર્સિયલ સાયન્ટિસ્ટ તરીકે વિશ્વની અંદર ખ્યાતિ મેળવી રહ્યા છે અને મેળવી ચૂક્યા છે. આ વૈજ્ઞાનિકનું નામ શું છે? 4 ઓપ્શન આપેલા છે. ફર્સ્ટ ડૉક્ટર અબ્દુલ જમાલ, સેકન્ડ વન ડૉક્ટર કાઝી હુસૈન, થર્ડ વન ડૉક્ટર અબ્દુલ કાદિર ખાન ઓર નન ઓફ ધીસ. 4 ઓપ્શન છે. ઉપર 3 કોઈ વૈજ્ઞાનિકના અથવા ડૉક્ટરના નામ છે. આ 3 પૈકી કોઈ એક ન હોય તો નન ઓફ ધીસ, ધી ફોર્થ વિલ બી ધી કરેક્ટ આન્સર. અહીંયા કરેક્ટ આન્સર છે ડૉક્ટર અબ્દુલ કાદિર ખાન, કે જે પાકિસ્તાનના અણુ બોમ્બના
પિતામહ ગણાય છે અને એ સતત અલગ અલગ પ્રકારની કોન્ટ્રોવર્સીની અંદર જોડાયેલા છે. અણુબોમ્બ બનાવવાની ટેકનોલોજી ક્યાંકથી લાવવા માટે, એ બનાવવા માટેના જે સાધનોની જરૂરિયાત છે એ બીજા દેશોમાંથી અલગ અલગ રીતે મેળવવા માટે, અને આ ટેકનોલોજી અલગ અલગ દેશોને પાકિસ્તાનની સરકાર અને વર્લ્ડનું જે યુનિયન છે એની જાણ બહાર આ ટેકનોલોજી બીજા દેશોને વેચવા અંગે આવા અલગ અલગ પ્રકારની કોન્ટ્રોવર્સી સાથે આ વૈજ્ઞાનિક જોડાયેલા છે. તો ધી થર્ડ ઇઝ ધી કરેક્ટ આન્સર, ડૉક્ટર અબ્દુલ કાદિર ખાન. નેક્સ્ટ ક્વેશ્ચન. ડ્રોન, DRONE, આ એક ચોક્કસ વર્ડ વપરાય છે, એનું એક નામ છે. ડ્રોન ઇઝ અનમેન્ડ એરિયલ વ્હીકલ, માણસ વગરનું વિમાન છે, એરિયલ વ્હીકલ છે. દ્રોણાચાર્ય મેથ્સ માટે વપરાય છે. ઓર થર્ડ વન ધી ફેમસ વેબસાઇટ છે આ, અથવા આ ત્રણ પૈકીનું કોઈ પણ નથી. ધી કરેક્ટ આન્સર ઇઝ અનમેન્ડ એરિયલ વ્હીકલ જે છે એના માટે ડ્રોન વર્ડ વપરાય છે, એનું નામ છે ડ્રોન. અને જો તમે વારંવાર ન્યૂઝપેપરમાં અથવા ટીવી ન્યૂઝમાં જોતા હો તો અમેરિકા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આ ડ્રોન વિમાનોનો સતત ઉપયોગ કરી રહ્યું છે અને ત્રાસવાદીઓના હલનચલન, એમના અડ્ડાઓની માહિતી મેળવવા માટે અને એમના ઉપર હુમલો કરવા માટે આ ડ્રોન વિમાનનો ઉપયોગ કરી રહ્યું છે. સો ધ ફર્સ્ટ ઇઝ ધી કરેક્ટ આન્સર, ડ્રોન. નાઉ ધી નેક્સ્ટ ક્વેશ્ચન. ધી સસ્ટેનેબલ લીડરશિપ award has been given to, we are having 4 options for that: R.K. Pachauri, Bill Gates, Ban Ki-moon, ક્યારેક એને બાન કી મૂન તરીકે પ્રયોગ થાય છે, એનો ઉચ્ચાર થાય છે બેન કી મૂન, ઓર નન ઓફ ધીસ. પણ અહીંયા એક સ્પષ્ટતા કરી લઉં કે બેન કી મૂન જે છે એ યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ છે. બિલ ગેટ્સ આગળ ચર્ચા કરી, R.K. પચોરી આપણે આ એક પોલિટિશિયન છે અને ઉદ્યોગપતિ છે. તો આમાંથી 4 પૈકી કયા એકને સસ્ટેનેબલ લીડરશિપ એવોર્ડ હમણાં જ એનાયત કરવામાં આવ્યો છે? ધી કરેક્ટ આન્સર ઇઝ બેન કી મૂન, કે જેઓ યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ છે. એ પછીનો ક્વેશ્ચન છે. હોસ્ની મુબારક, ઇજિપ્શિયન પ્રેસિડેન્ટ, ઇજિપ્તના પ્રેસિડેન્ટ છે હોસ્ની મુબારક, હેઝ બીન ધી પ્રેસિડેન્ટ સિન્સ, ક્યારથી એ પ્રેસિડેન્ટ તરીકે આ દેશમાં સત્તા ભોગવી રહ્યા છે? સિન્સ 1971 or 81 or 61 or since 1990? The correct answer is he is the president since 1981. The second is the correct answer. 1981 થી આજ સુધી સતત લગભગ 30 વર્ષ થયા સતત એ આ ઇજિપ્ત દેશના પ્રેસિડેન્ટ તરીકે કામ કરી રહ્યા છે. Now the next question. પંડિત ભીમસેન જોશી has been awarded, વર્લ્ડ ફેમસ પંડિત ભીમસેન જોશી કે જે એક ભારતીય છે, એમને ભારતના પ્રખ્યાત જે પુરસ્કારો આપવામાં આવે છે એ પૈકીનું કયું પુરસ્કાર એમને મળેલું છે? દેર આર 4 ઓપ્શન્સ: પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ કે ભારત રત્ન. પણ એ જવાબ જોઈએ તે પહેલાં ભારતના અલગ અલગ ક્ષેત્રોના જે પ્રસિદ્ધ વ્યક્તિઓ છે, જેમનું ખૂબ મોટું પ્રદાન હોય છે પોતપોતાના ક્ષેત્રની અંદર, એમને ભારત સરકાર વતી પ્રોત્સાહન સ્વરૂપે આ પ્રકારના ઇનામો આપવામાં આવે છે. પણ ભારતનું સૌથી મોટું જે આ પ્રકારનો પુરસ્કાર આપવામાં આવે છે તે ઇનામ છે એ છે ભારત રત્ન. સેકન્ડ વન છે એનાથી નીચું એ પદ્મવિભૂષણ, થર્ડ નંબર પર આવે પદ્મભૂષણ અને ફોર્થ નંબર પર ઉપર આવે એ છે પદ્મશ્રી. આ 4 ક્રમ છે. હવે અહીંયા તમારો ઓપ્શન છે, જુઓ સ્ક્રીન પર, કે પંડિત ભીમસેન જોશીને આ 4 પૈકી કયો પુરસ્કાર મળ્યો છે? ધી રાઇટ આન્સર ઇઝ ભારત રત્ન. એમને ભારત રત્નનો એટલે ભારત દેશનું સૌથી ઊંચામાં ઊંચું બહુમાન એમને મળ્યું છે. પણ આ જ વિગત સાથે જોડાયેલો એક બીજો ક્વેશ્ચન, આજ સુધી ભારતના એકમાત્ર ઉદ્યોગપતિને ભારત રત્નનો એવોર્ડ મળ્યો છે, એ કોણ? આઈ રિપીટ, આજ સુધી ભારતની અંદર ભારતનું સર્વશ્રેષ્ઠ બહુમાન કે જે ભારત રત્ન છે
એ આજ સુધી એકમાત્ર ભારતના ઉદ્યોગપતિને મળ્યું છે. એ ઉદ્યોગપતિનું નામ શું? તો એ ઉદ્યોગપતિ છે ધીરુભાઈ અંબાણી. આજ સુધી એમને એકમાત્રને ઉદ્યોગપતિ તરીકે ધીરુભાઈ અંબાણીને જ ભારત રત્નનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. નાઉ ધી નેક્સ્ટ ક્વેશ્ચન. By an agreement between Iraq and USA, the latter has committed to withdraw its troops by. ઇરાક અને યુએસએ અમેરિકા વચ્ચે એક સંધિ થઈ છે જેમાં અમેરિકાએ પોતાના સૈનિકો કયા વર્ષ સુધીમાં પાછા બોલાવી લેશે એવી આ સંધિની અંદર એમણે ખાતરી આપી છે અથવા સંધિનો એક ભાગ છે, કરારનો એક ભાગ છે. આઈધર બાય 2010 or 11 or 9 or 2012. The correct answer is 2011. 2011ના અંત સુધીમાં અમેરિકાએ ઇરાકને એવી ખાતરી આપી છે કે અમેરિકા ઇરાકમાંના પોતાના સૈનિકો 2011ના એન્ડ સુધીમાં પાછા બોલાવી લેશે. એ પછીનો ક્વેશ્ચન છે, હુ હેઝ બીન મેડ ધી ફર્સ્ટ એમ્બેસેડર to the Geneva-based Global Fund to fight AIDS, tuberculosis and malaria. AIDS, tuberculosis અને મેલેરિયા સામે જે વિશ્વ જંગ ચલાવી રહ્યું છે એ માટે જીનીવા બેઝ ગ્લોબલ ફંડમાં કોની એમ્બેસેડર તરીકે પહેલા એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન્સ છે અમિતાભ બચ્ચન, બ્રિટની સ્પિયર્સ, થર્ડ વન કાર્લ બ્રુની ઓર ફોર્થ વન ઝિનાઇડિન ઝિડાન કે જે એક ફૂટબોલર છે. અમિતાભ બચ્ચન બોલિવૂડના પ્રખ્યાત કલાકાર છે. બ્રિટની સ્પિયર્સ એ એક ગાયિકા છે. કાર્લા બ્રુની ઇઝ ધી કરેક્ટ આન્સર કે જે ઇટાલિયન બોર્ન ફ્રેન્ચ લેડી છે કે જે સોંગ રાઇટર છે, સિંગર છે અને પોતાની કારકિર્દીની શરૂઆતમાં શી વોઝ અ મોડેલ ઓલ્સો. The right answer is the Carla Bruni. Now the next question. Red Fort was built in. દિલ્હીની અંદર આવેલો રેડ ફોર્ટ લાલ કિલ્લો built at ક્યાં બાંધવામાં આવ્યો છે? આઈધર એટ ન્યૂ દિલ્હી ઓર એટ શાહજહાનાબાદ ઓર એટ અહેમદાબાદ ઓર એટ આગ્રા. મેં પ્રશ્ન પૂછતા તમને એની ક્લુ સહેજ ઈશારાથી આપી દીધી છે. લાલ કિલ્લો જ્યારે બાંધવામાં આવ્યો ત્યારે એ કઈ જગ્યાએ બાંધવામાં આવ્યો હતો? ન્યૂ દિલ્હી, શાહજહાનાબાદ, અમદાવાદ કે આગ્રા? ધી રાઇટ આન્સર ઇઝ ધી શાહજહાનાબાદ. જ્યારે બાંધવામાં આવ્યો ત્યારે શાહજહાનાબાદમાં બાંધવામાં આવ્યો હતો, પણ આજે એને ઓલ્ડ દિલ્હી તરીકે ઓળખવામાં આવે છે. જૂનું દિલ્હી કે જે ભૂતકાળમાં શાહજહાનાબાદ તરીકે ઓળખાતું હતું ત્યાં લાલ કિલ્લો બાંધવામાં આવ્યો છે. સો ધ બી ઓર ધી સેકન્ડ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. એ પછીનો ક્વેશ્ચન છે, ધી મેન બુકર પ્રાઇઝ ફોર ફિક્શન. આપણે ખાલી બુકર પ્રાઇઝ તરીકે ઓળખીએ છીએ, પણ અહીંયા જે ટાઇટલ તમને બોલ્ડ અક્ષરોમાં દેખાય છે એ એનું સાચું નામ છે. ધ મેન બુકર પ્રાઇઝ ફોર ફિક્શન ઇઝ અ લિટરરી પ્રાઇઝ અવોર્ડેડ ઇચ યર ફોર. આ જે પ્રાઇઝ છે એ દર વર્ષે કયા ક્ષેત્રની સુપ્રીમ અથવા બેસ્ટ કારકિર્દી હોય અથવા એમનું કંઈક પ્રદાન હોય એના અંગે આપવામાં આવે છે. ઓપ્શન્સ આર ધ બેસ્ટ ઓરિજિનલી ફૂલ લેન્થ નોવેલ રિટન ઇન ધી ઇંગ્લિશ લેંગ્વેજ. ફૂલ લેન્થ નોવેલ હોય અને અંગ્રેજીમાં લખાઈ હોય તો આપવામાં આવે છે. સેકન્ડ ઓપ્શન ધી બેસ્ટ ફિક્શન મૂવી માટે. થર્ડ વન ધી બેસ્ટ ફિક્શન ટીવી સિરિયલ માટે. ઓર ધી ફોર્થ નન ઓફ ધીસ. ધી કરેક્ટ આન્સર ઇઝ ધી ફર્સ્ટ વન. Man Booker Prize for Fiction is awarded for the best original full-length novel, but it must have been written in English language. તો અંગ્રેજી ભાષાની અંદર બેસ્ટ ફૂલ લેન્થ નોવેલ લખાયેલી હોય એને જ આ બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવે છે. સો ધ એ ઓર ધી ફર્સ્ટ વન ઇઝ ધી કરેક્ટ આન્સર. નેમ ધી ફર્સ્ટ ઇન્ડિયન હુ વન ધી પુલિત્ઝર પ્રાઇઝ. પુલિત્ઝર પ્રાઇઝ જીતનાર પહેલા ભારતીયનું નામ આપો. ઓપ્શન્સ આર ગોવિંદ બિહારી લાલ, સેકન્ડ વન ગીતા આનંદ, થર્ડ વન ગોવિંદ વલ્લભ પંત ઓર નન ઓફ ધીઝ. ધી કરેક્ટ આન્સર ઇઝ ગોવિંદ બિહારી લાલ, જેમણે
આ પ્રાઇઝ પહેલીવાર 1937માં જીતેલું. એન્ડ હી વોઝ ધી ફર્સ્ટ સાઉથ એશિયન ટુ વિન ધી પુલિત્ઝર પ્રાઇઝ. નોટ ઇન ઇન્ડિયા, ભારત ખાતે નહીં પણ સાઉથ એશિયામાં પણ એ પુલિત્ઝર પ્રાઇઝ જીતનાર આ પહેલા વ્યક્તિ બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જીવ મિલ્ખા સિંઘ ઇઝ આ એક નામ છે, જીવ મિલ્ખા સિંઘ ઇઝ અ ક્રિકેટર, ગોલ્ફર, ફૂટબોલર ઓર નન ઓફ ધીસ. એ ક્રિકેટર છે, ગોલ્ફર છે, ગોલ્ફ રમનારા ખેલાડી છે, ફૂટબોલ રમનારા ખેલાડી છે કે આ ત્રણ પૈકીના કોઈ પણ નથી. પણ એમની ચર્ચા કરીએ તે પહેલાં જીવ એ આ ખેલાડીનું નામ છે, એમના ફાધરનું નામ છે મિલ્ખા સિંઘ. આ મિલ્ખા સિંઘ ભારત માટે ઇન્ડિવિડ્યુઅલ ગેમ્સની અંદર ઓલિમ્પિકનો પહેલો ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી છે. એટલે ભારતને ઓલિમ્પિકની અંદર સૌથી પહેલો ઇન્ડિવિડ્યુઅલ ઇવેન્ટ્સની અંદર જો કોઈ ગોલ્ડ મેડલ મળ્યો હોય તો એ મિલ્ખા સિંઘને મળ્યો છે. અને મિલ્ખા સિંઘ ભારતની અંદર ફ્લાઇંગ શીખ તરીકે ઓળખાય છે. હજુ આજે પણ એ ફ્લાઇંગ શીખના ઉપનામથી ઓળખાય છે. આ એમના સન છે જીવ મિલ્ખા સિંઘ. અને જીવ મિલ્ખા સિંઘ એ વર્લ્ડ ફેમસ ગોલ્ફ પ્લેયર છે. સો હી ઇઝ અ ગોલ્ફર. નાઇધર હી ઇઝ અ ક્રિકેટર નોર હી ઇઝ અ ફૂટબોલર, હી ઇઝ અ ગોલ્ફર. એટલે બી ઇઝ ધી કરેક્ટ આન્સર. હી ઇઝ અ ગોલ્ફર. જીવ મિલ્ખા સિંઘ, ધી સન ઓફ ધી ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંઘ, ઇઝ અ ગોલ્ફર. નેક્સ્ટ ક્વેશ્ચન. હુ ઇઝ ધી 10 મીટર પિસ્ટલ શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયન? અહીંયા ક્વેશ્ચન બરોબર સમજવાનો છે. ઓલિમ્પિક ચેમ્પિયન એવો પ્રશ્ન નથી, વર્લ્ડ ચેમ્પિયન પૂછ્યું છે. અભિનવ બિંદ્રા, ગગન નારંગ, કપિલ દેવ, નન ઓફ ધીસ. કપિલ દેવ ઇઝ અ ક્રિકેટર અને અત્યારે કપિલ દેવ એ ગોલ્ફર પણ છે. નન ઓફ ધીસ. તો બે ઓપ્શન બાકી રહ્યા, અભિનવ બિંદ્રા ઓર ધી ગગન નારંગ. 10 મીટર પિસ્ટલ શૂટિંગની અંદર ગગન નારંગ વર્લ્ડ ચેમ્પિયન છે અને અભિનવ બિંદ્રા એ ઓલિમ્પિક ચેમ્પિયન છે. એટલે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે વર્લ્ડ ચેમ્પિયન. સો ધી કરેક્ટ આન્સર ઇઝ ગગન નારંગ. પણ જો ત્યાં ઓલિમ્પિક ચેમ્પિયન પૂછ્યું હોત તો અભિનવ બિંદ્રા એ કરેક્ટ આન્સર આવત. પણ 2 દિવસ પહેલાં જ અગેન ગગન નારંગ અત્યારે ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં પણ એ ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા છે. એટલે જો કોમનવેલ્થ ગેમ્સ 2010 પૂછે તો પણ ચેમ્પિયન બન્યા છે, ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા છે ગગન નારંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. હુ રિસીવ્ડ Indira Gandhi Prize for Peace, Disarmament and Development in 2010? ઇન્દિરા ગાંધીના નામ સાથે જોડાયેલું આ એક પ્રાઇઝ છે. એ પીસ, ડિસઆર્મામેન્ટ અને ડેવલપમેન્ટ માટે આપવામાં આવે છે. 2010નું આ પ્રાઇઝ કોણ જીત્યા છે અથવા કોને એનાયત કરવામાં આવ્યું છે? ઓપ્શન્સ આર સોનિયા ગાંધી, બરાક ઓબામા, મનમોહન સિંહ અથવા શેખ હસીના. સોનિયા મેડમ, બરાક ઓબામા ધી પ્રેસિડેન્ટ ઓફ USA, મનમોહન સિંહ ધી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધી કન્ટ્રી ઓર હસીના શેખ ઓર હસીના શેખ કે જે બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર છે. તો ધી કરેક્ટ આન્સર, ધી એવોર્ડ હેઝ બીન awarded to the Prime Minister of Bangladesh, Sheikh Hasina. So the D is the correct answer. Next question. How many nationalized banks are there in India? ભારતની અંદર કેટલી નેશનલાઇઝ બેંક્સ છે? We are having 4 options, 27, 29, 19 કે ફક્ત SBI એ એક જ આપણી રાષ્ટ્રીયકૃત બેંક છે? The right answer is 19. ભારતની અંદર 19 રાષ્ટ્રીયકૃત બેંકો છે. અહીંયા શિડ્યુલ બેંક પૂછી નથી. જો શિડ્યુલ બેંક પૂછી હોય તો આરબીઆઈના શિડ્યુલ 2ની અંદર જે બેંકો લિસ્ટ થયેલી છે એ બેંકોની સંખ્યા અહીંયા બતાવવાની હોય. અહીંયા નેશનલાઇઝ બેંકોની સંખ્યા પૂછી છે માટે ઇટ ઇઝ 19. સો C is the correct answer. Now the next question. Who is the Chief Election Commissioner of India? ચૂંટણી પંચના મુખ્ય અધિકારી કોણ છે? પ્રભુ ચાવલા, નવીન ચાવલા, નવીન પટનાયક ઇઝ ધી ચીફ મિનિસ્ટર,
None of this. The right answer is Mr. Naveen Chawla. Next question. Who is the Chief Justice of India? ભારતના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે? મિસ્ટર જસ્ટિસ કે.જી. બાલાકૃષ્ણન, મિસ્ટર જસ્ટિસ વાય.વી. ચંદ્રચૂડ, મિસ્ટર જસ્ટિસ બી.જે. દિવાન, or none of these? The right answer is the first one. Mr. Justice K.G. Balakrishnan is the Chief Justice of India. Next question. Who is the first Indian Nobel Prize winner for physics? ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ જીતનાર સૌથી પહેલા ભારતીય કોણ ફિઝિક્સમાં માટે છે? આ રવિન્દ્રનાથ ટાગોર, વિક્રમ સારાભાઈ, સીવી રામન કે આ ત્રણ પૈકી કોઈ પણ નહીં? રવિન્દ્રનાથ ટાગોરને લિટરેચરનું નોબેલ પ્રાઇઝ મળેલું ભારતમાં સૌથી પહેલી વખત. વિક્રમ સારાભાઈ કે સીવી રામન? ધી કરેક્ટ આન્સર ઇઝ સર સીવી રામન. એમને સરનો ઇલકાબ એનાયત કરવામાં આવેલો એ ઓળખાય છે સર સીવી રામન તરીકે. સો ધી સી ઇઝ ધી કરેક્ટ આન્સર. હુ ઇઝ ધી મેનેજિંગ ડિરેક્ટર એન્ડ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓફ આઈસીઆઈસીઆઈ બેંક? આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? ચંદ્રા કોચર, ઇન્દ્રા નુઈ, સુબ્રત રોય કે આ ત્રણ પૈકી કોઈ પણ નહીં? સુબ્રત રોય એ સહારાના સીઈઓ છે. ઇન્દ્રા નુઈ પેપ્સિકો વર્લ્ડના સીઈઓ છે. અને ચંદ્રા કોચર એ આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ છે. સી ઇઝ ધી ફર્સ્ટ લેડી ટુ બીકમ ધી સીઈઓ ઓફ ICICI Bank. So the A is the correct answer, Chandra Kochar. The Indian government is moving forward with plans to provide citizens with a unique identification number which is known as UID. Name the person in charge. ભારત સરકાર ભારતના દરેક નાગરિકોને યુનિક આઈડી નંબર આપવા જઈ રહી છે. એ માટેનું જબરદસ્ત મોટું પ્લાનિંગ ચાલી રહ્યું છે. અને કર્ણાટકના એક નાના ગામના કેટલાક નાગરિકોને 10 દિવસ પહેલાં જ સોનિયા ગાંધીએ એમને યુનિક આઈડી નંબર એલોટ કર્યા છે. એટલે આ એલોટ કરવાનું કાર્ય શરૂ થઈ ગયું છે. આ જે આખો એક પ્રોજેક્ટ અમલમાં મુકાઈ રહ્યો છે એના ઇન્ચાર્જ કોણ છે? 4 ઓપ્શન છે. નારાયણ મૂર્તિ, અઝીમ પ્રેમજી, નંદન નીલકેની કે આ ત્રણ પૈકીના કોઈ પણ નહીં? ધી કરેક્ટ આન્સર ઇઝ નંદન નીલેકેની, જે ઇન્ફોસિસના સીઈઓ હતા અને ત્યાંથી કેન્દ્ર સરકારની રિક્વેસ્ટ પર આખા પ્રોજેક્ટના ઇન્ચાર્જ બન્યા છે. અને અત્યારે ₹1 સેલરીથી